બાબરા તાલુકાના ધરાઈ ગામે બાલમુકુંદની હવેલીના ટ્રસ્ટીઓએ જૂના ટ્રસ્ટીઓના મકાન વગર નોટિસ અને જાણકારી વગર તોડી પાડી માલ સામાન કબજે કરી લેવાના આરોપ લગાવવામાં આવ્યા છે। ન્યાય નહીં મળતા વૃદ્ધ મહિલાએ ગુજરાત સરકાર પાસે ઈચ્છા મૃત્યુની માંગ કરી છે। ત્યારે શું છે સમગ્ર વિગત જોઈએ આ સ્પેશિયલ અહેવાલમાં। અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ધરાઈ ગામે વર્ષો જૂની ભગવાન બાલમુકુંદની હવેલી આવેલી છે, જેના એક જ પરિવારના લોકો ત્યાં હવેલી સંભાળે છે, પૂજા અર્ચના કરે છે। આ હવેલીના અનુયાયી લાખોમાં છે। હાલ આ એક જ પરિવારના સભ્યો સામસામે આવી ગયા છે। નયનાબેનના કહેવા પ્રમાણે હવેલીના ટ્રસ્ટ દ્વારા નયનાબેન જોશી અને મીનાબેન જોશી સહિત કુલ 5 મકાનો કોઈપણ નોટિસ કે જાણકારી વગર તેઓની ગેરહાજરીમાં બંધ મકાનના તાળા તોડી જેસીબી મશીન વડે મકાનો તોડી પાડવામાં આવ્યા છે। તેમજ મીનાબેન જોશીએ જણાવતા કહ્યું હતું કે મારા ખાનગીમાં રાખેલા 80,000 રૂપિયાને સામાન પણ મને આપ્યો નથી। તેઓની દુકાન પણ મકાનની સાથે જ હતી, તો કેમ નથી પાડવામાં આવી? નામ છે ને શું તકલીફ છે? આજે ઉપવાસ ઉપર બેઠા છે, કેમ બેઠા છો? આજ મારું નામ નૈનાબેન કાંતિલાલ જોશી છે અને અમારા બંધ મકાનને તાળા તોડી અને મારો સર સામાન લઈ ગયા છે। મને ન્યાય મળતો નથી એટલે હું ઉપવાસ ઉપર બેઠી છું અને મને કાંઈ હું નહીં મારો કાંઈ ન્યાય આવે તો હું દેહ ત્યાગ કરવા તૈયાર છું। એના જવાબદાર ટ્રસ્ટી આપણે ભાઈ વિરલભાઈ ગુલાબભાઈ જોશી, પછી ધર્મેન્દ્રભાઈ ભરતભાઈ જોશી, મિતુલભાઈ જનકભાઈ જોશી અને પપ્પુભાઈ પ્રવીણભાઈ જોશી છે। એટલે મકાન જે પાડી નાખવામાં આવ્યા, કયા કારણોસર પાડવામાં આવ્યા છે? એ કંઈ હું તો બહાર ગામ ગઈ હતી ભાઈ, મને કંઈ ખબર નહોતી। બંધ મકાનને તાળા તોડીને મારો સર સામાન લઈ ગયા છે અને મને તમે જો તો મકાન વિના આજે 7 મહિનાથી હું આમ ભટકું છું। અત્યારે કોના ભેગા રહ્યો છે? અત્યારે કોઈ ભેગી 2 દી અહીં જાઉં ને 2 દી વાં જાઉં છું, કોઈ ભેગી નથી અત્યારે। તો આ ઉપવાસ ઉપર બેસવાનું કોણે કીધું તમને? કોઈ કીધું નથી। મને ન્યાય મળે તો શું કરું? માજી નામ છે તમારું? કયું નામ છે ને ઉપવાસ ઉપર બેઠા છો, શું છે? ધરાઈ અમારું ગામ છે, મીનાબેન એન જોશી મારું નામ છે અને ઉપવાસ ઉપર બેઠા અમારું મકાન પાડી નાખ્યું છે ભાઈ કીધા વિન્યાનું। અને એ જે અમારો ભંડાર હતો ને એમાં ભાઈ મારો વિસ્કોત્ર હતો, એમાં 80,000 રૂપિયા મેં ખાનગીમાં રાખ્યા હતા, મારા કામના કાગળ હતા, 2 પટાજું જેવું હતું। એ અમને કાંઈ કોઈ જાણે ક્યાં નાખ્યું અમને ભાઈ કાંઈ ખબર નથી અને ક્યાંય ન્યાય મળતો નથી, કોઈ જવાબ દેતાય નથી। એ એમ બોલે છે કે અમારા ખીચામાં કાનૂન છે, અમારા ખીચામાં નેતા છે, દિલ્હી સુધી જાઓ। ના, એના જે ટ્રસ્ટીઓ છે તો એવું કહે છે, એ ટ્રસ્ટી જ બોલે છે બધું। પણ એ લોકો એવું કહે છે કે આ ટ્રસ્ટની જગ્યા છે ને આ નહીં તો આજ સુધી ક્યાં ગઈ હતી જગ્યા? આજ સુધી કેમ ટ્રસ્ટીમાં ન કીધું? અત્યારે જ કેમ બોલે છે કે અમારે ટ્રસ્ટીમાં છે? અત્યારે આ દુકાન અમે ટ્રસ્ટીમાં છે, કેમ ન કાઢી? એ બેઠા છે કે ઓફિસ એ ટ્રસ્ટીમાં છે, એ કેમ ન પડી? એ કયો અમે મને આવ્યા 55 વર્ષ થયા છે ભાઈ। નહીં, આ જે મકાન પાડી નાખ્યું મકાનમાં કેટલા ટાઈમ? અમારે 2 મહિના આવવાનું જ હોય ભંડારમાં। મકાનમાં વર્ષથી રહેતા હતા? એ મકાનમાં હું રહી 20 વર્ષ। કેટલા જણાને મકાન પાડવામાં આવ્યા? બધાય ને અમારા 4 મકાન હતા, પછી આ ભંડાર હતો, આના પાડી નાખ્યા, આ એટલે જ છે ને આ બધું ભાઈ। તમને કોઈ નોટિસ આપવામાં આવી છે? નહીં બિલકુલ જાહેર કર્યું જ નથી, કીધું જ નથી અમે આમ કરવાના છે એમ ભાઈ। આ બારામાં જ્યારે બાલમુકુંદ હવેલી ટ્રસ્ટના પ્રમુખ ધર્મેશભાઈ જોશીને પૂછવામાં આવતા તેઓએ જણાવ્યું હતું કે ઉપવાસ પર બેઠેલા નયનાબેન સહિતના લોકો આ સંસ્થાને બદનામ કરવા માંગે છે। સંસ્થાએ આ બાબતે અગાઉ ઠરાવો કરાયેલા છે, જાહેર નોટિસ પણ પ્રસિદ્ધ કરવામાં આવી છે, તેમજ આ જગ્યા ટ્રસ્ટની છે, જેને લઈને નિયમ મુજબ અમરેલી જિલ્લા કલેક્ટરને અરજી આપી પોલીસ પ્રોટેક્શન સાથે કાર્યવાહી કરવામાં આવી છે, જેની સમગ્ર વિડીયોગ્રાફી પણ કરવામાં આવી છે। વધુમાં તેઓએ જણાવ્યું હતું કે આ મકાનો જર્જરિત હતા, જાનહાનિ ના થાય અને મંદિરના નવા નિર્માણ કરવાના હેતુથી આ જગ્યા ખુલ્લી કરવામાં આવી છે। નામ છે શું? આ તમારી પોસ્ટ છે જે અત્યારે 2 મહિલાઓ અહીંયા ઉપવાસ ઉપર બેઠી છે, શું છે હકીકત? મારું નામ ધર્મેન્દ્ર ભરતભાઈ જોશી છે। હું શ્રી બાલમુકુંદ હવેલી ટ્રસ્ટ સંસ્થાનો પ્રમુખ છું અને આ લોકો જે ઉપવાસ ઉપર બેઠા છે એ તદ્દન ખોટા અને વાહિયાત બાલમુકુંદ હવેલી મંદિર અને સંસ્થાને બદનામ કરવાનું એક ષડયંત્ર છે। કારણ કે સંસ્થાએ આ બાબતે અગાઉ ઠરાવો કરાયેલા છે, જાહેર નોટિસ પ્રસિદ્ધ કરેલી છે અને સંસ્થાએ નિયમ મુજબ કલેક્ટર સાહેબશ્રીને અરજી કરી પોલીસ પ્રોટેક્શન સાથે તમામ જે મિલકતો જર્જરિત પડી જાય તો જાનહાનિ થાય અને સંસ્થાના ટ્રસ્ટીઓ ઉપર એમનો દોષ આવે એના માટે અને નવા મંદિરના નિર્માણ માટે
સલામત રીતે ઈમલો ઉતારી ખુલ્લી જગ્યાઓ કરવામાં આવેલ છે. સાથે સાથે નૈનાબેન અને ઉપવાસ આંદોલનકારીઓના જે આક્ષેપો છે કે અમારો સામાન લૂંટી લીધો, અમારા મકાન પાડી નાખ્યા, ખરેખર આ જગ્યા સંસ્થાની માલિકીની છે, બધું કાયદેસર છે, જેના કાગળો પુરાવાઓ અમારી પાસે છે, જે અમે સરકારી તંત્રને રજૂ કરેલા છે. તો આ બાબતે એમના બધા જ આક્ષેપો ખોટા છે, જેને અમે રદિયો આપીએ છીએ. અને સંસ્થાને અને જે બદનામ કરે છે હવેલીને, એ આંદોલન સામે અમે લોકો કાલથી વૈષ્ણવો અને અમારા યજમાનો સાથે એને બધા આંદોલનકારીઓને સદબુદ્ધિ આપે, ધરાઈ હવેલીનો વિકાસ થાય, નવા મંદિરનું નવનિર્માણ થાય, એના માટે પ્રતિક ઉપવાસ કરવાના છીએ. જે અમારી સંસ્થા આ કામ કરી રહી છે એ વિકાસને વેગ મળે એવી અમારી વિનંતી. એ લોકોનું કેવું છે મહિલાઓનું કે અમારા મકાન પાડી નાખ્યા છે, સામે તેઓની જૂની દુકાન છે એમને રાખવામાં આવી છે, એમાં ખરેખર વાસ્તવિકતા એવી છે કે એ સરકારી નીતિ નિયમ મુજબ જ્યારે એ મિલકત પ્રાઇવેટ નામની હતી અને પાછળથી અમને ખબર પડી, સંસ્થાને જ્યારે જાણ થઈ કે આ મિલકત પણ ટ્રસ્ટીની છે, ત્યારે અમે ગ્રામ પંચાયતમાં અને સરકારી તંત્રમાં ફેરવવા માટે આપેલી. અને જ્યારે પાડી ત્યારે એ ફરેલી નહોતી અને પ્રાઇવેટ માલિકીની હતી એટલે નહોતી પાડી. બાકી અત્યારે અમે એ મિલકત અમને સોંપી દીધેલી છે અને એ મિલકત બહુ જ સત્વરે અમે પાડવાના છીએ. અત્યારે આ માજીનો જે સામાન છે તેઓ કહે છે કે અમને આપતા નથી અને પોતાના કબજામાં રાખ્યો છે. 80,000નો એક બીજો આક્ષેપ કરવામાં આવ્યો છે. ખરેખર એ વસ્તુ તદ્દન જૂઠાણું છે. કારણ કે જો અમે એને મકાન ન આપવાના હોય, અમે કુટુંબિક રીતે એમને બધી જ વ્યવસ્થાઓ કરેલી છે. જ્યારે એ સેવાના વારામાં આવે છે ત્યારે અમે એમને એક રૂમ, રસોડું, સંડાસ, બાથરૂમ, લાઇટ, પાણી એ બધી જ વ્યવસ્થાઓ સાથેનું એક મકાન પોલીસ તંત્રની હાજરીમાં સોંપેલ છે. ત્યારે એમણે હા પાડેલી હતી, પણ પાછળથી અમુક ષડયંત્રકારીઓએ એમના મગજને વિકૃતિ ફેલાવી, એમના મગજને ઇમોશનલી બ્લેકમેલ કરી અને આ આંદોલન કરવા માટે એને પ્રેરી, ઉશ્કેરી અને આ કાર્ય કરેલ છે, જે ખરેખર વ્યાજબી નથી. તમામ વિગતો જ્યારે ધરાઈ ગામના મહિલા સરપંચના પતિને પૂછવામાં આવતા તેઓએ નૈનાબેન અને તમામ પીડિતોને તરફેણ કરતા જણાવ્યું હતું કે પંચાયતને કે અન્ય કોઈને જાણ કર્યા વગર આ ડિમોલેશન કરવામાં આવ્યું છે અને કાર્યવાહી દરમિયાન અમરેલી પોલીસની હાજરીને શરમજનક ગણાવી હતી. સાથે સાથે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં જો નૈનાબેનને ન્યાય નહીં મળે તો ગામ લોકો પણ આ ઉપવાસ આંદોલનમાં જોડાશે અને આગળની રણનીતિ તૈયાર કરશે. મારું નામ છે પરેશભાઈ કાપડિયા. મારા વાઈફ હાલ ધરાઈ ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે સેવા આપે છે. અને ગામની અંદર 7 માસ પહેલાં જે હવેલીના નવા ટ્રસ્ટીઓ દ્વારા જે મકાન પાડવામાં આવ્યા છે તે એક દુઃખની ઘટના છે કે એક 85 વર્ષના માજીને આજે ઘર વિહોણું થવું પડ્યું છે. અને માજી ન્યાય માટે 7 માસથી અમને રજૂઆત કરતા અને અમે પણ એમાં અનેક પ્રયત્નો કર્યા, પણ પંચાયતને આજ દી સુધી જાણ નથી કોઈ ચેરિટી કમિશનરને જાણ કે આ મકાનો પાડવામાં આપેલા છે કે માલિકોને ખબર નથી, નોટિસો મળેલ નથી અને આ મકાનનું ડિમોલેશન કરવામાં આવ્યું. શરમની વાત તો એ છે કે જે સમયે આ ઘટના બની ત્યારે પોલીસ તંત્ર પણ ત્યાં હાજર હતું અને પોલીસ તંત્રને અગાઉ પણ એક જવાબદાર વ્યક્તિ તરીકે અને સરપંચ તરીકે રાત્રે જાણ કરેલી કે અમને કોઈ નોટિસો મળેલી નથી, જેથી આવું કૃત્ય કરવામાં ન આવે, આ માજી બહારગામ ગયેલ હોય અને આ મકાનો પાડવામાં ન આવે. પણ પોલીસે અમારી વાત કોઈ પણ ધ્યાન માથે નથી લીધી ને આજ પરિસ્થિતિ એ આવી ગઈ કે માજીને ઈચ્છા મૃત્યુ માગવી પડી. ગામ માટે પણ શરમજનકની વાત છે. અને આ દેશની અંદર અત્યારે મહિલાનું એક વાતો થતી હોય અને આવું કોઈ કૃત્ય માજીને આજે ઉપવાસ માથે બેસવું પડ્યું એટલા માટે કે પોલીસને એમની ફરિયાદ લેવામાં નથી આવતી. માની લીધું કે માજી ખોટા છે તો એ કોર્ટ નક્કી કરી શકશે સાચા છે કે ખોટા, પણ જો એક ફરિયાદ ન લેવાય અને 7 માસથી આ માજી તડફડિયા મારે છે અને ઘર વિહોણા આ ઘરેથી પેલા ઘરે સંબંધીઓના ઘરે આટા મારે છે, હજી સુધી નિર્ણય નથી આવ્યો. અને નવા ટ્રસ્ટી હોય, મને જ્યાં સુધી જાણ છે તો અમારી ગ્રામ પંચાયતને એવી સત્તા નથી કે કોઈ નોટિસ આપ્યા વિના કોઈનું ડિમોલેશન કરી શકે. તો આ લોકોને બચાવવા માટે પોલીસ કંઈ ને કંઈ રસ્તા કાઢી રહી છે, એ સત્ય વાત છે. અને આ માજીને જો ન્યાય નહીં મળે તો અમે પણ ગ્રામ લોકો એક વિચારી રહ્યા છીએ ટૂંક સમયની અંદર અમે પણ આ માજી સાથે ઉપવાસ માથે બેસવાની તૈયારી કરવીએ છીએ કે આગામી રણનીતિ બનાવી રહ્યા છીએ. આ માજીને ન્યાય મળવો જોઈએ અને આ માજીની FIR નોંધાવી જોઈએ એવી મારી અપેક્ષા છે.
સમગ્ર મામલે અમરેલી પોલીસે પણ નિવેદન આપતા અમરેલી ડીવાયએસપી જેપી ભંડારીએ જણાવ્યું હતું કે આ બાબતે પોલીસનો કોઈ રોલ નથી. ટ્રસ્ટની અરજીના આધારે જરૂરી ડોક્યુમેન્ટ ચેક કરી કોઈ જાનમાલનું નુકસાન ન થાય એટલા માટે અમરેલી પોલીસ દ્વારા પોલીસ પ્રોટેક્શન આપવામાં આવ્યું હતું. તમામ કામગીરીનું વિડીયોગ્રાફી કરવામાં આવેલ છે, જેમાં લૂંટ થઈ હોય તેવી કોઈ ઘટના જણાતી નથી. ઘટનાની હકીકત એ પ્રકારની છે કે બાબરા બાલ મુકુંદજીની હવેલી ખાતે જે હાલમાં ટ્રસ્ટ છે, ટ્રસ્ટની મિલકત હતી. મિલકત લગભગ 100 વર્ષ કરતાં જૂની હતી અને જર્જરિત સ્થિતિમાં હતી. આ અન્વયે એન્જિનિયરના જરૂરી સર્ટિફિકેટ મેળવી અને મિલકત કન્ડમ હોય, કોઈ પણ પડી જવાની સંભાવના હોય, કોઈ જાનમાલ નુકસાન ના થાય એ માટે જરૂરી ડોક્યુમેન્ટ મેળવી અને અરજી કરવામાં આવી હતી. અને આ દરમિયાન ટ્રસ્ટની મિલકત હોય ને ટ્રસ્ટ ઠરાવ કરીને પાડવા માંગતું હોય ને કોઈ કાયદા વ્યવસ્થા ના બગડે એ માટે જે તે સમયે જિલ્લા પોલીસ દ્વારા જરૂરી ડોક્યુમેન્ટ મેળવી અને પોલીસ પ્રોટેક્શન આપવામાં આવેલ હતું અને સમગ્ર ઘટના ઘટી હતી. હવે આ દરમિયાન હાલના જે વડીલ માજી છે એમનો આક્ષેપ એ પ્રકારનો છે કે એમનો સામાનની લૂંટ કરવામાં આવી હતી અને લૂંટની પોલીસ ફરિયાદ નોંધતી નથી. એની માટે એ પ્રત્યેક ઉપવાસ પર બેઠા એ પ્રકારનું આવેદનપત્ર આપીને આજમાં ઘટના જણાઈ આવે છે. પરંતુ હકીકત એ પ્રકારની છે કે આ સમગ્ર બનાવ છે એ વિડીયોગ્રાફી સાથે કરવામાં આવ્યો હતો અને માજીની ત્યાં ઉપસ્થિતિ હાજર હતી અને એ દરમિયાન તે ટ્રસ્ટીઓ દ્વારા તેમને મૌખિક બાજુમાં એક મકાન લઈ આપવાની અને ત્યાં એમને પૂજાના સમયમાં વર્ષમાં 2 વાર કે 3 વાર જ્યારે વારો આવે ત્યારે રહેવા માટે આવતા હોય ત્યારે રહી શકે અથવા કાયમી પણ રહી શકે એ માટે વ્યવસ્થા કરવાની એમને વાત કરેલી હતી. આ અન્વયે ટ્રસ્ટ દ્વારા ઠરાવ કરી અને એમને બાજુમાં એક મકાન કાયમી ધોરણે રહેવા માટે ફાળવી શકાય એ પ્રકારનો ઠરાવ પણ કર્યો છે અને લેખિતમાં પણ જાણ કરવામાં આવેલી છે, જે રેકોર્ડ અમને પણ કોપી મળેલી છે આ બાબતની. અન્ય આ જ બાબતમાં અન્ય સંબંધિત મેટર એ પ્રકારની છે કે એક એવો પણ આક્ષેપ હતો કે ભાઈ ટ્રસ્ટીઓ છે એમને ખોટી રીતે સમાવેશ કરવામાં આવ્યો છે. જે ટ્રસ્ટ જૂના ટ્રસ્ટીઓ છે એટલા જ બરાબર છે, નવા ટ્રસ્ટીઓ ખોટી રીતે ઉમેરવામાં આવ્યા છે, એ ટ્રસ્ટ નિયમની વિરુદ્ધમાં છે. આ અન્વયે તમામ અરજદારો દ્વારા ચેરિટી કમિશનરશ્રી અમદાવાદને રજૂઆત કરી છે, લેખિતમાં આવેદન પણ આપેલું છે, અરજી પણ આપેલી છે અને કલેક્ટરશ્રીને પણ આવેદનપત્ર આપેલું છે. એ સમગ્ર વિષય છે ચેરિટી કમિશનરશ્રીને લગતો છે અને ટ્રસ્ટ અધિનિયમ હેઠળ જે પણ જોગવાઈઓ હોય એને આધાર સંબંધિત વિભાગ છે કાર્યવાહી કરે છે. એમને પોલીસ કાર્ય સાથે કોઈ નિસ્બત નથી કે પોલીસને આ કાર્યવાહી લગત કોઈ રોલ પણ નથી અને પોલીસને કોઈ કામગીરી કરવાની થતી પણ નથી. પોલીસનો રોલ માત્ર એ પ્રકારનો છે જે આક્ષેપ કર્યો છે કે લૂંટનો બનાવ બન્યો છે અને સામાન લૂંટી લીધવામાં આવ્યો છે અને પોલીસની ફરિયાદ નહોતી. માત્ર એટલા પૂરતો પોલીસનો રોલ આવે છે અને એમાં તપાસ દરમિયાન જણાયું છે કે સમગ્ર બનાવ જે સામાન ફેરવવામાં આવ્યો હતો, સામાનને મૂકવામાં આવ્યો હતો, સમગ્ર બનાવની વિડીયોગ્રાફી કરવામાં આવેલી છે અને વિડીયોગ્રાફી જોવામાં આવે તો કોઈ જગ્યાએ કોઈ સામાનની લૂંટ થઈ હોય કે કોઈ સામાન કોઈ લઈ લીધો હોય એ પ્રકારનો બનાવ પોલીસ તપાસમાં હાલ સુધી ધ્યાનમાં આવેલ નથી. વિડીયોગ્રાફી પણ હાલમાં ઉપલબ્ધ છે. એટલે એ બાબત છે તથ્યન પાયાવિહીન છે અને આ તમામ લોકો છે હાલના અરજદાર છે, સામેવાળા છે, તમામ કૌટુંબિક ભાઈઓ થાય છે, એક જ પરિવારના સભ્યો છે અને એક જ વંશ વારસના સંતાનો છે અને તમામ લોકોને ત્યાં પૂજા કરવાનો વારાફરતી અધિકાર છે. ટ્રસ્ટમાં પણ એ જ પરિવારના સભ્યો અલગ અલગ માત્રામાં છે. અમુક પરિવારના સભ્યો ઓછા છે, અમુકના વધારે છે. એ પણ જે તે સમયે તેમની પરિવારની પરંપરા મુજબ કરવામાં આવેલું હતું. એ સમગ્ર બાબત પોતાના પરિવારની અંગત બાબત છે. જે ટ્રસ્ટ લગતની બાબત છે એ સમગ્ર બાબત છે એ ટ્રસ્ટ અધિનિયમ હેઠળ ચેરિટી કમિશનરશ્રીના અધિકાર અંતર્ગત આવે છે. એમાં પણ પોલીસની કામગીરી હતી. પોલીસનો માત્ર રોલ લૂંટની ફરિયાદ બાબતનો છે, જેમાં પ્રાથમિક તપાસ દરમિયાન આ પ્રકારનો કોઈ બનાવ બન્યો હોય એવું જણાવેલ નથી અને 7 મહિનાના જે વાત કરે છે તો 7 મહિના પહેલાં પણ એવો બનાવ બન્યો નથી અને એ રેકોર્ડિંગ છે એ પણ હાલમાં ઉપલબ્ધ છે. લૂંટનો કોઈ બનાવ બનતો ના હોય એ માટે પોલીસ દ્વારા કોઈ લૂંટની ફરિયાદ લેવામાં ચિત્તસમાં આવેલ નથી અને સમગ્ર બનાવ છે પ્રોટેક્શનમાં વિડીયોગ્રાફી કરેલી હતી. એટલે વિડીયો દરમિયાન આવું કોઈ જણાવેલ નથી. હાલ તો ધરાઈ ગામની હવેલીના પટાંગણમાં બંને વૃદ્ધ મહિલાઓ ઉપવાસ પર બેઠેલા છે. શું આ મહિલાઓ ખરેખર પીડિત છે? જો એમ જ હોય તો આગામી દિવસોમાં પોલીસ ટ્રસ્ટીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરશે કે કેમ? કે પછી ગામ લોકો પણ નૈનાબેનના આ ઉપવાસ આંદોલનમાં જોડાશે? જેના તમામ અપડેટ માટે જોડાયેલા રહો અમારી JKS ન્યૂઝની ચેનલ સાથે. રિપોર્ટિંગ બાય જૈનિક સોજિત્રા, અમરેલી.